12 વાગે આવે. આજે તો 12 વગાડવાના છે, પેલાના વગાડવાના છે, સરકારના 12 વગાડવાના છે, તો જાગવું પડશે. સાથી મહેશભાઈ રાજકોટિયા, મારી તો ખાલી પોચી જ પકડવાનું બાકી રાખ્યું છે, બાકી ખેંચીને લઈ આવે. મોરબી ચલો અને સુરેન્દ્રનગર ચલો એવા સાથી મહેશભાઈ રાજકોટિયા, ગીતાબેન, જયેશભાઈ પટેલ. આજે જયેશભાઈએ બહુ ટૂંકમાં વાત કરી, બાકી ખેડૂત ગામડાના ખેતી સાથે જોડાયેલા પ્રશ્નોની સમજ એમની એવી ઊંડી કે મને લાગે વિધાનસભાના મંચ ઉપર આવે તો 2 કલાક એમને આપવા જોઈએ. એવું અદ્ભુત વક્તવ્ય આપી શકે. સાથી લાલજીભાઈ દેસાઈ, પાલ આંબલિયા, આપ તમામ યુવાન મિત્રો, વડીલો, આગેવાનો, બહુ લાંબી વાત નથી કરવી, 2-4 મુદ્દા તમારી વચ્ચે મૂકવા છે. મને લાગે છે કે આ લડતમાંથી આખા ગુજરાતમાં એક એવું વાતાવરણ ઊભું થવું જોઈએ કે 18-20 વર્ષના જે નથી આજકાલ કહેતા જેનઝી, જનરેશન ઝેડ, એ 35-40 વર્ષના યુવાન યુવતીઓ, આપણી બહેનો, માતાઓ, વડીલો અને સર્વ સમાજના લોકો આ ગુજરાતની ધરતી પરથી આખા દેશમાં એક એવો સંદેશ આપે, એક એવું વાતાવરણ બને કે આખા ભારતમાં અને ગુજરાતના ખૂણે ખૂણે એવી ચર્ચા ઊભી થાય કે આ ધરતી એ અદાણી અંબાણીના બાપની છે કે ગુજરાતની 6.5 કરોડ જનતાની છે. આનો એક નિર્ણય આ દેશમાં થવો જોઈએ. લાલજીભાઈ કીધું એ પ્રમાણે ખેત મજૂર, ખેડૂત, પશુપાલક થઈને લગભગ 1 કરોડ પરિવાર, કેટલા કુટુંબ? 1 કરોડ કુટુંબ, અને એક પરિવારના 4 થી 5 સભ્યો ગણીએ તો આપણે લગભગ 5 કરોડ માણસ થયા. આ 5 કરોડ લોકોને આ 2 ઉદ્યોગપતિ એ નચાડે, એ કોઈ સંજોગોમાં ના ચલાવી દેવાય. રાજ્યની સરકારની જવાબદારી એવી બનવી જોઈતી હતી કે સરકાર એ અદાણી અંબાણીને એવું કહે કે તમે તો લે કરોડપતિ છો, આપો ખેડૂતોને પૈસા, તમારા ક્યાં ઘરે ખૂટે એમ છે. સરકારે એવું કેવું જોઈતું હતું. કેટલા લાખનો માણસ અદાણી? 7.5 લાખ કરોડ. કેટલા? 7.5 લાખ કરોડ. ઘણી બધી આ વિસ્તારની સભામાં એક ગણિત ગણીને કહેતો કે કોઈક માણસ જોડે લીગલના, કાયદેસરના, વ્હાઇટના 50 કરોડ બેંકમાં પડ્યા હોય તો મહિને એનું 35-40 લાખ રૂપિયા વ્યાજ આવે. બરાબર વાત ભાઈ? 50 કરોડ કોકના બેંકના ખાતામાં પડ્યા હોય તો મહિને 35-40 લાખ રૂપિયા વ્યાજ આવે. એટલે કે એ માણસ રોજ 50 કરોડની મૂડી અકબંધ રહેતા એને તો અડવાનું થતું જ નથી. રોજ જે વ્યાજ આવે એમાંથી રોજ લાખ રૂપિયા વાપરી શકે. હવે 1 મહિનો 5 સ્ટાર હોટલમાં બુકિંગ કરાયું હોય તેનો રૂમ 5,000 રૂપિયા મને પડે, અને બૈરા છોકરા એવું કે અમારો અલગ રૂમ બીજો જોઈએ તો 10,000માં પડે. 2 ભેગા થઈને મર્સિડીઝ ને BMW ગાડીમાં પેટ્રોલ ને ડીઝલ વાપરે તો બીજું 10,000નું પેટ્રોલ ડીઝલ, એટલે 20, અને 10,000નું ખાવાનું ખાય તો 30,000, અને રોજ 20,000ની ખરીદી કરે તો 50,000, તોય પેલા 50 કરોડ અકબંધ અને વ્યાજના લાખ રૂપિયામાંથી અડધી 50% રકમ પણ વાપરી શકે નહીં. 50 કરોડનો આસામી તો આ 7.5 કરોડને ક્યાં ઘાલશે હાડાઓ? આ 7.5 લાખ કરોડનું કરશે શું? એટલે ગુજરાતની 6.5 કરોડ જનતાએ ચક્કાજામનો કોલ આપ્યો. મેં કેવો કોલ આપવો જોઈએ કે આ 2 જણાના ભોલ જોવા છે.
આ અદાણી અને અંબાણીના નગારા જેવા ભોલ જોવાના કાર્યક્રમ આપવો છે, કાળા હજી ધરાતા કેમ નથી? હજી કેટલું ભેગું કરશો આ દેશની માટીને, આ દેશની જનતાને, આ દેશના ખેડૂતો, ખેતમજૂરો, પશુપાલકો, મજદૂરો, ગરીબો, શ્રમિકોને કેટલા લૂંટશો આળાઓ? આ તો ગુજરાત અને દેશની જનતામાં ખરેખર કહું, ખેડૂતોમાં અને શ્રમિકોમાં હજી એવી ચેતના પેદા જ નહીં થઈ. બાકી આંદોલનનો કોલ તો એવો હોય કે આ બેની તમામ સંપત્તિનું રાષ્ટ્રીયકરણ કરી નાખો. 135 કરોડ જનતાને શાંતિ થઈ જાય. આપણો તાલુકો કયો કહેવાય? હળવદ. હળવદ તાલુકાના સરકારી દવાખાનામાં કાલે સવારે 11 વાગે જતા આવજો. તમામે તમામ પ્રકારના લોહીના પરીક્ષણ, લોહીની તપાસ કરવા માટેના મશીન નહીં હોય. વાત સાચી ખોટી? ધારો કે કોઈ વ્યક્તિને ગાંઠ નીકળી અને અહીંથી તમે ધ્રાંગધ્રામાં કોઈ મોટા ડોક્ટર જોડે ગયા, એને ગાંઠ જોઈ તો સાદી ગાંઠ છે કે કેન્સરની એ તેનું લેબોરેટરી પરીક્ષણ કર્યા વગર ખબર પડે નહીં. એના માટે જોઈએ એમઆરઆઈનું મશીન, સીટી સ્કેનનું મશીન, બાયોપ્સી કરાવવી પડે છે. આખા એકે સરકારી દવાખાનામાં એમઆરઆઈનું મશીન છે, સીટી સ્કેનનું મશીન છે, બાયોપ્સી થાય છે. આ વાઇબ્રન્ટ ગુજરાતના હળવદમાં નથી થતું. હવે ધારો કે 15 કરોડમાં આ એમઆરઆઈ ને સીટી સ્કેનના મશીન આવી જાય અને બીજા તમામ મેડિકલ સાધનો 20 કરોડમાં આવી જાય તો એક તાલુકાના 20 કરોડ, 10 તાલુકાના 200 કરોડ, 100 તાલુકાના 2 લાખ. કેટલા કરોડ થયા? 2000 કરોડ. 250 તાલુકાના, હવે હારા ભાવની કિંમતની કોઈ કંપની કે એજન્સી પકડી હોય તો 3 થી 4000 કરોડમાં બધો સામાન લઈ આપે કે ના લઈ આપે? હવે ક્યાં 7.5 લાખ કરોડ અને ક્યાં 3000 કરોડ? આ બે જણાની ટોટલ સંપત્તિ એ ભારત સરકારની તિજોરીમાં મૂકી દીધી હોય તો કેટલી શાંતિ થઈ જાય. કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કલકત્તા સુધી એક પણ સરકારી દવાખાનું એવું બચે નહીં જ્યાં નિયમ પ્રમાણેના મેડિકલ સાધનો ના હોય. આંગણવાડી, શાળા, લાઇબ્રેરી, કોલેજ, યુનિવર્સિટી બધું ટકાટક થઈ જાય. પણ આ બધો દલ્લો લઈને બેઠા છે આ બે જણા. અને આના જેવા બીજા પાછા 200-500 લોકો ખરા. કોઈ 50,000 કરોડનો માણસ, કોઈ 70,000 કરોડનો માણસ, કોઈ લાખ કરોડ રૂપિયા, કોઈની જોડે 12,000 કરોડ. પાછા ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રી, આઈએસ, આઈપીએસ, આઈઆરએસ અધિકારી એ બધાએ ભેગું કર્યું એ તો જુદું. પણ આ 140 કરોડ જનતામાંથી આવા ટોટલ 1 જ કરોડની દવા કરવાની જરૂર છે. કેટલા લોકોની? ખાલી 1 કરોડ. તો બાકીના 135 કરોડ લોકોને શાંતિ થઈ જાય. તેની શરૂઆત આપણે ગુજરાતથી કરીએ. અચ્છા, ઉદાહરણ તરીકે હું તો ત્યાં સુધી કહું છું, એની સંપત્તિ એ ભારત સરકારે જમાઈ નથી લેવી. ખાલી આ અદાણી અંબાણીની જોડે જે 7.5 લાખ કરોડ એટલે 15 લાખ કરોડ છે, એની સંપત્તિ પર વિદેશની માફક 10% વેલ્થ ટેક્સ નાખ્યો હોય તો કેટલા રૂપિયા આવે મહેશભાઈ? 1.5 લાખ કરોડ રૂપિયા આવે. કેટલી શાંતિ થઈ જાય. તો આ કંપનીઓની સામે આખા ગુજરાતે એક સુરે બોલવું જોઈએ કે ના બોલવું જોઈએ? નીચેથી તમે જો પવન બનાવશો તો ગાંધીનગરમાં એનો મેસેજ જશે. આજે ઘણા બધા નેતાઓ તમારા વિસ્તારમાં આવવાનો શરૂ કરશે કે આટલો ભાવ આપીશું, તમે પાલભાઈને બોલાવશો નહીં. મેવાણીને તો દૂર જ રાખજો. જયેશભાઈ ને લાલજીભાઈ ના જ જોઈએ. એને તમારે એવું કહેવાનું કે તું આઈ બેટા બેસ, પહેલા ઠંડુ લેશો, તું ચાલીસ બેસ, બોલ નેતા થઈને આવ્યો છે ને. આ 2 કરોડ તો હાલવાના જ છે. એ 2 કરોડ લીધા પછી તું એ કે 400નો બાટલો 1000માં આપે છે.
500 કરવાનો કે નહીં બોલ? આ 100 રૂપિયાનું પેટ્રોલ 80માં. તો આપણી સમસ્યા ફક્ત થાંભલો નથી, આવી 50 પ્રકારની આપણી સમસ્યાઓ છે. એટલે તમને થાંભલાના બાને જે રેલો આવ્યો છે, બરાબર હલવાણી માતા ગરબે રમે છે, એટલે હવે તમારા ખેતરમાં આવશે, તમારા ગામમાં આવશે. જોશે આ ગામમાંથી કયા 15 જણા આગેવાની કરે છે, એ 15 જણાના કયા કોન્ટેક્ટમાં માણસો છે, બરાબર ટકાટક લેસન કરશે. અને પછી ધીમે ધીમે જિગ્નેશભાઈની વિરુદ્ધમાં, પાલભાઈની વિરુદ્ધમાં, લાલજીભાઈની વિરુદ્ધમાં, રાજકોટિયાભાઈની વિરુદ્ધમાં એક માહોલ બનાવશે. તમે મને કહો, જ્યારે પણ જનતા સાથે અત્યાચાર કે અન્યાય થતો હોય, વિપક્ષ તરીકે અમારી જવાબદારી મૌન રહેવાની કે લડવાની? હવે ચૂપ હોય તો તમે બોલો કે ના બોલો કે વિપક્ષ બોલતું નથી. તો વિપક્ષ તરીકે અમે અમારું કર્તવ્ય નિભાવવા આવ્યા છીએ, તો ખુલીને કહીએ છીએ કોંગ્રેસ પાર્ટીમાં છીએ, અને એ પાર્ટીમાં છીએ જેણે સ્વતંત્રતાના આંદોલનનો પાયો નાખ્યો હતો આ દેશમાં. ખેડૂતોને સાજમાં રાખ્યા, ખેડૂતોને એ પાર્ટીમાંથી છીએ. માલિક બનાવ્યા. અને આટલા વર્ષોમાં અમારી પણ અનેક ભૂલો રહી. શું કહું છું? આટલા વર્ષોમાં અમારી પણ ભૂલો થઈ, ક્યાંક અમારી પણ મર્યાદાઓ રહી, એનો અમે સ્વીકાર કરીએ છીએ. અને એ સ્વીકાર સાથે વધારે નિષ્ઠાથી, વધારે તાકાતથી, વધારે ઉર્જાથી તમારો અવાજ બનવા અમે તૈયાર થયા છીએ. આટલી 2 + 2 4 જેવી વાત છે. આ પાલભાઈની આંખમાં આંસુ શેના માટે આવ્યા હતા? એણે 6 મહિનાથી જે મજૂરી કરી છે વિસ્તારમાં, પોતાની દીકરીઓ, ઘર પરિવાર બધું સાઈડમાં મૂકીને એ દ્વારકામાં રહેનારો માણસ, લાલજીભાઈ બેચરાજીના, આ જયેશભાઈ સુરત જિલ્લાના ઓલપાડના, મહેશભાઈ રાજકોટિયા મોરબીના, મારો મત વિસ્તાર વડગામ, મારું વતન મહેસાણા, ઘર અમદાવાદ, આ બધું મૂકીને આ કોઠ અને સાપકડામાંથી તો મારો વોટ નથી લેવાના. લેવાના છે. ચૂંટણીના પ્રચારમાં તો નથી આવ્યા. આ વસ્તુ સહન નથી થતી કે ભાઈ જમીન મારી, ધરતી મારી, કાળી મજૂરી હું કરું, પરસેવું હું પાડું, અને અચાનક કોઈ કંપની વાળો આવીને કીધે ચાલ ફૂટ થાંભલો નાખીશ, તો આપણે એને કહેવું પડે ગેટ આઉટ, તારા બાપનું નથી આ. એ આપણે એને તાકાતથી કહેવું પડે. પોલીસ પ્રશાસનના મિત્રોને બી કહેવા માગું છું, ખાસ કરીને કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈને, કે મહેરબાની કરીને તમારા એસપી અને આઈજીના ચાડે ના ચડો. તમારા ઉચ્ચ આઈપીએસ અધિકારીઓના ચાડે ના ચડો. તમે ખેડૂતના દીકરા છો. કોઈ પશુપાલકનો દીકરો દીકરી હશે, કોઈ ખેડૂતના હશે, કોઈ ખેત મજૂરના હશે. એ પણ પીએસઆઈ, પીઆઈ, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ ગુજરાતના જે છે એ બી આપણા ભાઈઓ છે. એમને ખાસ કહેવા માગું છું કે તમારા સાહેબોના ઇશારે દંડા ના મારો. તમે તમારા ભાઈઓની છાતી અને પીઠ પર દંડા મારી રહ્યા છો, તમને નથી સોંપતું. પણ એ તો ખેડૂત કે ભાડે આપી દીધા. આ ભાઈને જે કીધું હતું, આ 26 વર્ષના યુવાનને, એ કેટલી ખરાબ વાત કહેવાય કે તારી ઉંમર કેટલી થઈ કે 26, બાકીના જીવવાના એટલે શું? તેનો મતલબ શું થયો? એનો મતલબ એમ થયો કે તેનું પૂરું કરી નાખીશ. એનો મતલબ એવો થયો કે ના થયો? તો આ શેના માટે? કેમ આવી ભાષા વાપરો છો? આ ભાઈનો વાંક શું છે? એની ધરતી છે, એની જમીન જે નથી આપવી, ધારો કે આપવી જ નથી, ધરાર 50 કરોડ આપો તો એ નહીં આપવી, તો એટલી તો લોકશાહી હોવી જોઈએ કે ના હોવી જોઈએ? તો આ જે ગુજરાતમાં જે દમન ચાલી રહ્યું છે, જે દાદાગીરી છે પોલીસ પ્રશાસનની, એને પણ તોડવાની બહુ જરૂર છે. આજે ગુજરાતમાં, આપણા ગુજરાતમાં 20 થી 25 લાખ લોકો ચરસ, ગાંજો અને ડ્રગ્સના રવાડે ચડ્યા. દારૂ તો ભૂલી જાવ, એ તો જુદી વસ્તુ છે. કેટલા લોકો ડ્રગ્સ લેતા થયા? ચરસ, ગાંજો અને ડ્રગ્સ 20 થી 25 લાખ લોકો. તો મારો સવાલ એ થાય કે જે સરકાર આપણા ગામના, આપણા તાલુકાના, આપણા જિલ્લાના, આપણા રાજ્યના યુવાનોની ધમની અને શીરામાં ચરસ ઘુસાડે, ગાંજો ઘુસાડે, ડ્રગ્સ ઘુસાડે, એ કઈ રીતે આપણો વિકાસ કરે? એ ક્યાંથી ટેકાના ભાવ આપે? તમે મને કહો. જે સરકાર ચરસ, ગાંજો, દારૂ, ડ્રગ્સનો વેપલો કરતી હોય, કરાવતી હોય, એમાંથી કરોડો કમાતી હોય, એ તમને ટેકાના ભાવ બી આપે? એ તમને સારી ક્વોલિટીનું શિક્ષણ અને આરોગ્ય આપે? શક્ય છે? જે તમારા બરબાદીનો માર્ગ તૈયાર કરી રહ્યા છે,
એ કઈ રીતે તમારું ભવિષ્ય ઉજળું કરે? તો આ મુદ્દે પણ આખા ગુજરાતે એક સુરે છાતી ખોલીને બોલવાની જરૂર છે. આજે આપણે બધા ખેડૂત તરીકે એક થયા. તમને ખાસ એક વિનંતી કરું છું, દૂર સુરેન્દ્રનગરમાં કે વલસાડમાં કે દ્વારકામાં પણ કોઈક વાર આશા વર્કરને આંગણવાડીની બહેનો, જીઆરએફના જવાનો, પોલીસના કોન્સ્ટેબલો, સફાઈ કામદારો, પંચાયતના પટાવાળા એ પણ એમના હક અને અધિકાર માટે રેલી કરે તો વધારે તો કંઈ નહીં, રેલીમાં ના જાઓ તો એ ફેસબુકમાં 2 લીટી એમના માટે લખજો, તો તમારી પીડા માટે કોઈક બોલશે. જેમ તમારી પીડામાં ભાગીદાર થવા માટે હું વડગામથી, અમદાવાદથી આવ્યો છું, જયેશભાઈ સુરતથી આવ્યા છે, વોટ તો લેવાના નથી, તમારી પીડામાં ભાગીદાર થવા આવ્યા છીએ, એમ તમે પણ તમારા તાલુકામાં, જિલ્લામાં જ્યાં પણ અત્યાચાર, અન્યાયની સામે કોઈક સાચા માણસને બોલતા, લખતા, લડતા જુઓ તો કોક દાડો તમે પણ એની રેલીમાં જજો, કોઈક વાર તમે પણ એના માટે એકાદો દંડો ખાજો. અને એ ના કરી શકો તો ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, સોશિયલ મીડિયામાં 2 વાક્ય લખજો કે આ મારી લડનારી, આ ઝાંસીની રાણી જેવી આશા વર્કરના, આંગણવાડીની બહેનોને અમારું સમર્થન છે. તો એને બી હૂંફ મળશે. આપણે બધી જ લડતો ટુકડા ટુકડામાં કરીએ છીએ, બધી જ લડતો. ભાઈ જયેશભાઈ બહુ સરસ કીધું કે આપણે રબારી થઈ જઈએ, ક્ષત્રિય થઈ જઈએ, દલિત થઈ જઈએ, પટેલ થઈ જઈએ, આયર થઈ જઈએ, માલધારી થઈ જઈએ, ખેડૂત તરીકે લડતા નથી, ખેડૂત તરીકે વોટ આપતા નથી. હું હમણાં થોડાક દિવસ પૂર્વે એક સર્વેનો રિપોર્ટ વાંચતો હતો. 5 મિનિટ લઈશ, પછી મારી વાત પૂરી કરીશ, સમય બહુ થયો છે. એ સર્વેના રિપોર્ટમાં એવું વાંચ્યું કે ગુજરાત અને દેશમાં આખી એવરેજ કાઢીએ ખેડૂતોની, એક ખેડૂતની એક દિવસની ખાલી ખેતીની આવક, ધારો કે ખેડૂતના 2 દીકરા હોય અને પાનનો ગલ્લો ચલાવતા હોય તો એ આવક નહીં ગણવાની, એમના પરિવારમાં કોઈ બીજું કોઈ કારખાને જતું હોય તો એ આવક નહીં ગણવાની, ખાલી ખેતીની આવક ગણીએ તો આપણા દેશમાં એક ખેડૂતની આજની તારીખે એક દિવસની આવક રોજના ભારત સરકારના કહેવા પ્રમાણે ફક્ત 27 રૂપિયા છે. કેટલા? 27 રૂપિયા. મહિને કેટલા થયા? 800, 850 રૂપિયા, 810 રૂપિયા. કોઈ કલ્પના કરી શકે? અને ક્યાં પેલો વિશ્વગુરુ ઠોકા ઠોક કરે, એને આપણા જીવન સાથે કઈ લેવા દેવા છે? તમને ખબર છે? આ કેમેરા ચાલુ છે ને, મીડિયાની સામે કહું, આ વિશ્વગુરુના રોજના 1.5 થી 2 કલાક તમને ખબર છે એમાં જાય? મેકઅપમાં. શેમાં? મેકઅપમાં. તમિલનાડુમાં ભાષણ કરવા ગયા તો ત્વચાનો રંગ દક્ષિણ ભારતના લોકોની જેમ થોડો શ્યામ કરવા વાળી ક્રીમ લગાડી. આ પ્રધાનમંત્રી છે યાર. હે? ભારત ભૂમિમાં આવો નટ પેદા જ નહીં થયો. ભારત ભૂમિમાં આવો નટ પેદા જ નહીં થયો. પેલી મેલોની જેને ચોકલેટ આપી. હવે પંડિત જવાહરલાલ નહેરુ જાપાન ગયા ને એકવાર, તો એ માણસ તો ખાલી જોવા રોજ 30,000 લોકો રોડ ઉપર આવતા, 25,000 માણસ, એવી એની શાખ હતી. અને આ ભાઈ ભારતથી 25,000 મોકલે, લાઈનમાં ઊભા રહ્યા, પથ્થર ઠોકી નાખીને. તો હવે 30 વર્ષે તો ધરાવો, 30 વર્ષ થયા. રાજસ્થાનમાં 5 વર્ષે સરકાર બદલાઈ જાય તો અધિકારી નેતા ઉપર ટણી કરતો, નેતા અધિકારી પર ટણી કરતો, તો બેને બીક રહે કે 5 વર્ષ પછી આ વાળો પાડશે, એટલે કંટ્રોલમાં રહે. પણ 30 વર્ષથી આ રોટલી ફેરવી નથી એટલે ભસ્મીભૂત થઈ ગઈ છે. એટલે થોડી ઘણી અમારી વાતમાં તમને સત્ય લાગતું હોય, સચ્ચાઈ લાગતી હોય તો થોડુંક વિચારજો, થોડુંક જાગવાની જરૂર છે. મને તો સાચું કહી દઉં, આ થાંભલાવાળા પ્રશ્ન જેટલી ને જેટલી એક પ્રકારની ચીડ આ દાદાગીરી કરે છે એની છે. આ દાદાગીરી એટલી વધી ગઈ છે, ચૂંટણીમાં અમારી પાર્ટીના માણસને દબાવીને ફોર્મ પાછા ખેંચાડવા, ખોટા કેસ કરવા, પોલીસની ગાડીમાં ઉપાડીને લઈ જવા. આ નોકર આટલા બધા ફાટ્યા છે, બોલો. IAS IPS અધિકારી મૂળ તો નોકર ને,
માલિક કોણ? જનતા. આપણે માલિક છીએ. ધારો કે હું MLA છું, ધારાસભ્ય છું, તો જનતા પૈકીનો ચૂંટાયેલો છું. તમારું ટાંપું કરવા માટે બધા ભેગા થઈને કામ કરો. જિગ્નેશભાઈને મોકલો, પ્રતિનિધિ હું તમારો પ્રતિનિધિ છું, જનતા પૈકીનો એક છું. પણ અધિકારી જે છે એ તો નોકર છે. અને નોકર આવીને આપણી બેન દીકરીઓ માતાઓને લાકડીના ફટકા મારે. આ નોકરો આટલા કેમ ફાટ્યા છે? કોણે ફટવાડ્યા છે? આપણા મૌને. લીમડીમાં ખેડૂતો પર અત્યાચાર થયો અને આપણે ચૂપ રહ્યા એટલે ધોકો લઈને હા પકડામાં આવ્યા. ત્યાં બોલ્યા હોત તો દોડીને 50 છોકરા ગયા હોત તો આ દિવસ જોવાનો વારો આવ્યો નહીં. આપણા જ ગામમાં, આપ ગામની પરિસ્થિતિ શું મને ખબર નથી, માફ કરજો, પણ આપણા ગામમાં આપણી ઉઘાડી આંખ સામે દારૂનો અડ્ડો ચાલતો હોય, આપણે નથી બોલતા. વાત સાચી છે ખોટી? આ ગામની વાત સાચી નહોતી, બીજા ગામને લાગુ પડતી હશે. એટલે શું થયું? આપણા ગામમાં કોઈક માણસ દારૂ પીને મરી જાય, લાલજીભાઈ, તો આપણે બેસવા જઈએ. બીજો મરી જાય તો ફરી બેસવા જઈએ. ત્રીજો મરી જાય તો તોય બેસવા જઈએ. પણ મરે જ નહીં એવું ગોઠવતા નથી. કાયમ માટે આ અડ્ડાનો ઈલાજ કરો. તો તમે તમારા ગામમાં તમારી ઉઘાડી આંખ સામે ચાલતો દારૂનો અડ્ડો બંધ ના કરાવો તો આવડી મોટી સરકારને તો ક્યાંથી ઝુકાવો? તમે મને કહો. આપણી આંખ સામે જ આપણા જવાન દીકરાઓ સર્વ સમાજના પીને પતી જતા હોય અને છતાં પોલીસ સ્ટેશનનો ઘેરાવ આપણે ના કરીએ. અને એ આઈન એ ચરસમાંથી કમાય, દારૂમાંથી કમાય, ડ્રગ્સમાંથી કમાય, માઇનિંગમાંથી કમાય, જમીનના કોઠા કબાડામાંથી કમાય, દુનિયાનું ખોટું કરીને કમાય, એ આપણી પર આવીને પાછું પાવર કરે. એક નંબરનો જે ચોર હોય એ અધિકારી જનતા ઉપર આવીને પછી પાવર કરે. તો આ દાદાગીરી તોડવી છે કે નહીં તોડવી? આ દાદાગીરી જો તોડીશું તો પહેલાં તો આપણા ખેતરમાં પગ જ નહીં મૂકે. અત્યારે કેવો રેલો આવ્યો, હવે કેવા તમને બાપા કેવા આવ્યા છે? આવ્યો ને રેલો આવ્યો ને? હવે આવશે બધા ધારાસભ્યો, સંસદ સભ્યો ભાજપવાળા. હવે તમને કોણીએ ગોળ લગાડવા આવશે, હવે મલમ ચોપડાવવા આવશે, હવે અમારી વિરુદ્ધ ઉશ્કેરવા આવશે. પણ આ બી તમે છે કંઈથી ટ્રેક્ટર લઈને ગાંધીનગર પહોંચ્યા, આ એની જીત છે, એના કારણે આવ્યા છે. આ તમે તમારી શક્તિનો ઓળખજો. અમારી 5 જણાની કોઈ શક્તિ નથી. શક્તિ જે 10,000 માણસો ગાંધીનગર સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો, ટ્રેક્ટર લઈને ગયા, એની તાકાત છે. મારી પર હુમલો થાય ના ભાઈ, પોલીસ સ્ટેશન 5 જણા લઈને જાય તો કોઈ કાકોને વેટ કાઢી મૂકે, અને 500 લઈ જાય તો PSI તપાસ મૂકીને આવે, 5,000 લઈને જાય તો SP આવે, 50,000 લઈ જાય તો પેલા 8 ચોપડીવાળાના પાના ફાટી જાય. ગજબ કહેવાય નહીં? આ હા 7 કરોડ ગુજરાતી થવા આવ્યા અને ભારતીય જનતા પાર્ટીની 150 સીટ, અને તોય હાડા અભાણ મળ્યો. હદ કહેવાય, હદ. હદ ના કહેવાય? કોઈ પણ ગુજરાતની વાત નથી, કોઈ પણ રાજ્યનો નાયબ મુખ્યમંત્રી 8મું ભણેલો હોય તો વસ્તીનું મગજ ના જાય? કારણ શું કરો છો હાડાઓ? આપણી આવનાર પેઢીને એમ થાય ભણવામાં ફાયદો નથી. હે આવનાર પેઢીને શું થાય? ભણવામાં ફાયદો નથી, ભણવામાં મજા નથી. આજ કરો. મારે તો ભાજપના મતદારોને કેવું છે કે તમે તો કહો કે અમે તરી વરથી વોટ આપીએ છીએ, આ બબુચકને ક્યાંથી લ્યા? આપણે બોલતા નથી. એટલે મારી વાણીને વિરામ આપું છું. એટલું જ કહેવા આવ્યા છીએ કે તમે જ્યારે પણ યાદ કરશો અમે તમારી વચ્ચે આવીને ઊભા રહીશું. જ્યારે પણ યાદ કરશો, જેટલી વખત જેટલા દિવસ તમારી લડવાની તૈયારી હશે એટલી જ અમારી લડવાની તૈયારી છે. હું નહીં આવી શકું એ દિવસે પાલભાઈ આવશે, હું પાલભાઈ નહીં હોય એ દિવસે રાજકોટિયાભાઈ આવશે, અમે ત્રણેય નહીં હોય એ દિવસે લાલજીભાઈ આવશે, અમે ચારે નહીં હોય એ દિવસે જયેશભાઈ આવશે, 5 અનુકૂળ હશે તો 5 આવશે. પણ તમારી આ લડત, આપણી આ લડતમાં કોઈ સંજોગોમાં સમાધાન કરવાના નથી.
મારી જોડે વાળા ત્રિપુટીમાં હતા 2 જણાની વિકેટ પડી ગઈ ને, પડી ગઈ. હું 1 ઇંચ મારી જગ્યાથી આગો પાછો થયો છું. અહીંથી 2,500 કિલોમીટર દૂર આસામની જેલમાં નાખ્યો હતો. કેટલા કિલોમીટર થાય આસામ? 2,500. અને વડીલ પછી શું કર્યું? મહિલા પોલીસને એમના ડબ્બામાં તો ત્યારે બેસાડીને મહિલા પોલીસ જોડે છેડતીનો કેસ કર્યો. આ કેટલા નાલાયક છે. એટલે એમને એવું છે કે જિજ્ઞેશભાઈને મુદતોમાં મોકલીને દર મહિને પૂનમ ભરવા મોકલે ને તો અકળાય. હું શું કરું ખબર? મેઘાલય ફરવા જાઉં, એના પહાડ પરથી ફોટો પડાવીને મૂકું, બ્રહ્મપુત્ર નદીના કાંઠે બેસું, ત્યાંની પકોડી ખાઉં, હેરાન થતું જ નથી. તમે મનમાં ગાંઠ વાળી લો. જે દિવસે તમે એવું સંકલ્પ કરશો કે આ રેલીમાં મારી લાઠી ખાવાની, FIR વોરવાની, અઠવાડિયું 10 દાડા 15 દાડા મહિનો જેલમાં જવાની તૈયારી છે, જ્યાં ઉખાડી લે, એ દિવસે તમે જીતી ગયા. એ દિવસે તમે બોમ્બ થઈ ગયા. બોમ્બ. મારાથી એકડા એટલા માટે જ છે, મારે પેટ્રોલ પંપ નથી ને ગેસની એજન્સી નથી ને ખાણ ખનીજની લીઝ નથી ને કોઈ એને કરાવતો જ નથી, એની કોઈ ફાઇલ જ નથી. મારા વિસ્તારમાં કોઈની બદલી નહીં કરાવતો. અકળાય થોડા તો એના સોરી, એમાં પડવાનું જ નહીં. પછી ક્યાં જાય? મને ક્યાંય પકડશે? એમ તમે ગાંઠ વાળી દો. દંડો મારે, FIR કરે, ઝૂકવું નથી. ગૌતમ અદાણીને ઝુકાવવો છે, મુકેશ અંબાણીને ઝુકાવવો છે, અને એની દલાલી કરનારી આ સરકારને ઝુકાવવી છે. ઇતિહાસ બનાવશો તમે, ઇતિહાસ. આ શબ્દો યાદ રાખજો. તમારી આવનારી પેઢી તમારી પર ગૌરવ કરશે. આજે આપણે ઇતિહાસ બનાવવા માટે નીકળ્યા છીએ. લાગવું તો જોઈએ ને, સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત છે, ભગતસિંહનો દેશ છે. એવી ખુમારી તમે બતાવો. પાલભાઈની આંખમાં જે આંસુ હતા ને, એ કઈ બાબતના હતા તમને ખબર છે? અચાનક દીકરીની યાદ નથી આવી ગઈ. એ વાતના આંસુ હતા કે આટલું નિષ્ઠાના પ્રમાણિકતાપૂર્વક લડીએ છીએ, કોઈ છાંટો ઉડાડવાની કોશિશ કરે, એ સહન ના થાય. મારી મમ્મીના સોગંદ ખાઈને જાહેરમાં કહું છું, કદાચ પહેલી વખત બોલી રહ્યો છું જાહેરમાં, આ સાપકડાની ધરતી પર, કે આસામના મહિલા પોલીસને બેસાડીને છેડતીનો જે કેસ કર્યો ને પછી જે SP મને મળવા આવ્યો હતો ને, એને એટલું કીધું હતું કે काश राष्ट्रद्रोह का केस कर देते यार, 6 महीना 12 महीना दूसरे किसी मामले में रखते, ये महिला वाला केस किया, बहुत गलत किया. પાલભાઈ વિશે બીજું કંઈ કીધું હોત ને તો ચાલત. એમની નિષ્ઠા ઉપર આંગળી કરી, એમની પ્રમાણિકતા ઉપર ડાઉટ કર્યો, એ સહન નહીં થતું. એમને શું લેવાનું જ્યારે અહીંયા? એનું ઘર પરિવાર છે ને, એમના તો ખેતરમાં થાંભલો આવ્યો નથી. આ 10 લાઈન જે જયેશભાઈ કીધું નીકળશે, કેવો રસા તાળ વાળશે. ટોટલ 100 લાઈન અને 1,20,000 થાંભલા, 1 લાખ. કેટલી 28 લાખ વીઘા જમીન, 28 લાખ વીઘા જમીન જવાની સંભાવના છે. થાંભલા ગુજરાત, 1,20,000 થાંભલા. અને તો વિપક્ષ તરીકે અને નાગરિક તરીકે અમારું આ કર્તવ્ય છે. મેં જિગ્નેશભાઈ કીધું ને, મારી સામે ડિબેટમાં કબૂલ્યું છે કે ગુજરાતમાંથી ટોટલ 130 ગીગાવોટ વીજળીનો વેપાર થવાનો છે. આવું ભાજપના પ્રવક્તાએ કબૂલ્યું. અને જ્યારે કહ્યું કે 130 ગીગાવોટ વીજળી લઈ જવી હોય તો 171 લાઈન નાખવી પડે, એમાંની 100 લાઈન નાખવાનું આમનું આયોજન છે. 100 લાઈન, એક લાઈનમાં 1200 થાંભલા, એટલે 1,20,000 થાંભલા, 28 લાખ વીઘા જમીન. વિચાર કરો, વિચાર કરો તમે. ગુજરાતના ખેડૂતોને બરબાદ કરવા આપણું બૂચે જ મારવા બેઠા છે નાળા. તો આપણે આ સભાના અંતે એટલો સંકલ્પ કરીને છૂટા પડીએ છીએ કે પૂરેપૂરી પ્રમાણિકતાપૂર્વક, પૂરેપૂરી જવાબદારીપૂર્વક, સંપૂર્ણ અહિંસક રહીને, કાનૂન અને બંધારણના દાયરામાં રહીને જ લડીશું. મુદ્દા નંબર 1. ફરી એ વાતને કહું છું, આપણામાંથી કોઈ માણસ પોલીસ પ્રશાસન આમ જનતા સાથે કોઈ પણ રેલીના, આંદોલનના, ધરણાના કાર્યક્રમમાં ચાળો કરશે નહીં. નહીં તો એ માણસને આ આંદોલનમાં એન્ટ્રી નહીં. માફ કરજો,
આમાં સહમત છો બધા? બરાબર. મુદ્દા નંબર 2, પરિણામ ના મળે ત્યાં સુધી થાકવાનું થતું નથી. હું સાપકડા બીજી વાર આવ્યો, મોરબી 4 વખત ગયો, તો આપણે બધાએ 1 નહીં 10 વખત ગાંધીનગર જવાની તૈયારી રાખવી જોઈએ. બાકી મરવું નથી ને સ્વર્ગે જવું છે એવું નહીં થાય. એવું થાય? લડતની આપણે તૈયારી રાખીશું તો સરકારે ચોક્કસ ઝૂકવું પડશે. અને તમને જોઈને, આ બેલ્ટના વિસ્તારના લોકોને જોઈને આખા ગુજરાતના ખેડૂતોમાં કરંટ આવ્યો છે. તમે સોશિયલ મીડિયાના, ઇન્સ્ટાગ્રામના પાના ખોલીને જોઈ લો. તમારે 10 પાના ખોલવાના, 2-5 પાનામાં ખેડૂત 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 સિવાય કોઈ હમણાં વાત નહીં હોય. 15 દિવસથી ચાલે છે ને. તો આનાથી એક જાગૃતિ આવી, એક જુવાળ ઊભો થયો, એક માહોલ બન્યો. આ માહોલમાંથી આપણને સફળતા મળશે. આ માહોલ ખાલી ટકાઈ રાખવાનો છે. મહેરબાની કરીને કોઈની પણ વાતમાં આવતા નહીં. આ પ્રમાણિક નેતૃત્વ છે, એની સાથે નિષ્ઠાપૂર્વક રહેજો. પ્રમાણિક નેતૃત્વની સાથે નિષ્ઠાપૂર્વક રહેજો. બસ આટલું કરજો. આ સાથે મારી વાણીને વિરામ આપું છું. આપ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. પાલભાઈની આંખના આંસુ અને જે ભાવુક થયા એના પછી થોડાક અમારા બી થોડાક હોંસલા ડગેલા. પણ આજે સાપકડાની ધરતીએ રંગ રાખ્યો. તમે બધાએ અમને બોલાવીને અમારો પાછો થોડોક ડાઉન ગયેલો ઉત્સાહ તમે અમને પાછો ભરી આપ્યો. હું દિલ્હી હતો, અચાનક રાહુલજીએ એક મિટિંગ રાખી હતી, એમાં ગયો અને પાછો આવીને સીધો વડગામ જવાનો હતો. અને મહેશભાઈનો ફોન આવ્યો, કશું જ નહીં, સાપકડ આવવું જ પડશે. એટલે આ પતાવીને રોટલા બટલા કોઈ ખવડાવત ખાઈને પાછો વડગામ જવા નીકળવાનો છું. બરાબર. અને આ મિત્રને કીધું તમે ટી શર્ટ બનાવો. મારી ઉંમર 26 વર્ષ છે, કોઈને વાંધો છે? અને લખો નીચે બીજા 100 વર્ષ જીવવાનો છું. કરંટ આવ્યો તો ને? આવ્યો તો ને? તો યાર ના આવે એવું બનતું છે. ફોને આવી ગયો તો શું વાલ કરતા હતા? વાલ કરતા હતા? ફરિયાદ ના કરતા જિગ્નેશભાઈને ના કહેતા એવું કે કો ઉભા થો વાંધો નહીં. તમારે તો બહુ વિડીયો બનવાના છે જી. શું કહેતા હતા? કોને શેનો કેસ? છૂટાછેડાનો? હા. પછી તમે શું કીધું? બહુ સરસ, તાળી પાડો ભાઈ. જો છેલ્લી વાત કહું, મારું છે ને, મારું સૌથી વધારે મગજ તપે ને એ આમાં. હું અધિકારી કે નેતાનો ઘમંડ જોઉં ને એટલે મને એવું મન થાય કે જ્યાં હોય ત્યાંથી ચકનાચૂર કરી નાખું. કેમ ખબર છે? આ ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રીઓ, IAS IPS અધિકારીઓ બિલ્ડરોનું કશું ઉખાડી શકે છે? ના. મોટા પૂંજીપતિનું કંઈ બગાડી લે છે? કોર્પોરેટ કંપનીઓનું, અદાણી અંબાણીનો વાળે વાંકો કરી શકે છે? આ 26 વર્ષના ભાઈ પર ટણી કરો છો, ગેલ સફાઓ શેનો પાવર કરો છો? હે આડા ન કરો. બધા બોલવાનું ચાલુ કરો. કલેક્ટર કોણ આપણો? બધા બોલો હાવજ જેવું. કલેક્ટર કોણ આપણો? SP કોણ? અધિકારીઓ આપણા કોણ? એમને ભાન કરાવો કે ન કરો, માપમાં રહેજો. ગાંધીજીની ધરતી છે તો ભગતસિંહનો દેશ છે. કોક દાડો વસ્તીનો બાટલો ફાટશે ને તો 1100નો બાટલો આપો છો ને એ જ ભોડામાં મારશે. એટલે આપણે બધા અહિંસક રીતે જ લડવું છે. કોઈને બાટલો મારવો નથી. મને ખબર હતી લાલજી બી કહેવાના જ છે. અહિંસક રીતે જ લડવું છે. પણ જરા ફૂંફાડો તો રાખવો પડે, ડંખ ના મારીએ તોય. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર સાપકડાની ધરતીને વંદન કરું છું, પ્રણામ કરું છું. આપ ફરી અમને યાદ કરતા રહેજો. ચોક્કસ તમારી વચ્ચે આવીને ઉભા રહેવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. ખૂબ ખૂબ આભાર. જય